બનાસકાંઠાના સર્વાંગી વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે, જ્યાં ધાનેરા તાલુકાના વિછીવાડી ખાતે બનાસ ડેરી, સુઝુકી મોટર્સ અને એનડીડીબીના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત બનાસ બાયો સીએનજી મોડેલ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વન તથા પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું તેમજ દેશમાં સહકારી મોડેલ આધારિત પ્રથમ ગ્રામીણ ભારત ટેક્સીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. મહાનુભાવોએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી, જ્યાં ગોબર પ્રોસેસિંગ, બાયોગેસ ઉત્પાદન, ગેસ શુદ્ધિકરણ અને વિતરણ પ્રક્રિયાની માહિતી પણ મેળવી હતી. આ પ્રોજેક્ટ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સાથે ગૌ આધારિત અર્થતંત્ર અને ખેડૂતોની આવક વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જ્યાં તોશીહિરો સુઝુકીએ ભારત જાપાનના સહયોગ અને દ્વિપક્ષીય ભાગીદારીને હરિત ઉર્જા ક્ષેત્રે સીમાચિહ્ન ગણાવ્યું, ત્યારે દેશભરમાં 1000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. グジャラートだけじゃなくて、インドには3億頭の牛がいますからね、その牛の牛糞使うことによって3000万台の車を動かすことができるということで、本当にいろんな資源をうまく活用していくっていうところでインドの成長戦略になると思いますから、積極的に、やっていきたいと思ってます。भारत में करीब 30 करोड़ पशुधन है, कहा जाता है. 3 करोड़ गाड़ियाँ चल सके उतना गैस प्रोड्यूस करने की क्षमता हम रखते हैं इससे, और इसको ये करने से हमें चक्रीय अर्थव्यवस्था खड़ी करने में बहुत ही बड़ा अवकाश है, ऐसा हमें लग रहा है. और सुजुकी भी भारत को उस तरफ के सहयोग देने के बारे में सोच रही है. બનાસકાંઠામાં બાયો સીએનજી ક્રાંતિને નવી ગતિ મળી, જ્યાં બાયો સીએનજી સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેસ્ટ ટુ વેલ્થ અને ગોવર્ધન યોજનાના વિઝનને સાકાર કરવા બનાસ ડેરી સતત કાર્યરત છે. સુઝુકી કંપનીના સહયોગથી ₹250 કરોડના મૂડીરોકાણ સાથે બાયો સીએનજી ક્ષેત્રનો વ્યાય વધી રહ્યો છે. જ્યાં દામા ખાતે 45 મેટ્રિક ટનથી શરૂ થયેલી સફર આજે 4 કાર્યરત પ્લાન્ટ સાથે દૈનિક 340 મેટ્રિક ટન ક્ષમતાએ પહોંચી. આગામી સમયમાં થરાદ અને રાધનપુર ખાતે પણ 2 પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં જિલ્લામાં 30 લાખ પશુધનના છાણ થકી ભવિષ્યમાં 100 પ્લાન્ટ સ્થાપવાની ક્ષમતા હોવાનું પણ જાણવા મળ્યું. જ્યાં છાણના વૈજ્ઞાનિક મૂલ્યવર્ધનથી જમીનને ઓર્ગેનિક કાર્બન સુધરશે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે. આ સાથે જ સહકારી મોડેલ ઉપર દેશના પ્રથમ વખત ગ્રામીણ સ્તરે ભારત ટેક્સીનો પ્રારંભ બનાસની ધરતી પરથી 9 ટેક્સીઓ સાથે કરાયો છે, જે સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા પશુપાલક બહેનો માટે ₹20 લાખ સુધીની વ્યાજ મુક્ત યોજના તેમજ બજેટમાં સીએનજી પંપ માટે કરાયેલી જોગવાઈની સરાહના કરી હતી. બહારથી જે આપણે ગેસ લાવવો પડે છે એ વિદેશ ઉપર આધારિત નહીં રહેવું પડે. બીજું, એમાંથી નીકળતું જે ખાતર છે એનું વેલ્યુ એડિશન થાય છે. જે છાણ ગરમી, સૂર્યતાપ અને હવાને કારણે એની અંદરની પોષક તત્વો ઉડી જાય છે, તો એને સંગ્રહિત કરીને રાખવાથી મલ્ટિપલ થઈ શકશે, અનેક ગણું ઉત્પાદન, અને એના કારણે જમીનને વધારે જે જરૂરિયાત છે એ પ્રમાણનું પોષક દ્રવ્યો મળશે, એટલે સોઇલ હેલ્થ ઠીક કરવાનું કામ કરશે. માઇક્રોરાજા ડેવલપ બી આના કારણે વધારે થાય છે. ઓર્ગેનિક કાર્બન પણ આ ગોબરના કારણે ડેવલપ થાય છે. અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો સિવાય આપણા આ કુદરતી ખાતરના કારણે તૈયાર થયેલો ખેતીનો પાક એ માનવ જીવન માટે અમૃત સમાન છે. એટલે ઝેરમુક્ત ખોરાક તૈયાર કરીને કેન્સર જેવી બીમારીમાંથી દૂર કરવાનું કામ પણ થઈ શકશે. ખેડૂતોને વધારાની દૂધની સાથે સાથે એક ગોબરની આવક પણ મળતી થશે. એટલે એક ખૂબ મોટું આયામ કહેવાય એવું કામ છે. એ સાથે સાથે એક કામ ભારત ટેક્સી, જેના માધ્યમથી ડ્રાઈવર પોતે ગાડીનો માલિક થઈ શકે તેવું પણ એક ત્રિસ્તરીય મોડલ બનાવ્યું છે.
ભારત ટેક્સી જેની શરૂઆત કોઓપરેટિવ સંસ્થા તરીકે દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ અને હવે શહેરો પછી ગ્રામીણ કક્ષાએ સૌથી પહેલું આ પ્રમાણનું કામ હાથ ઉપર લીધું છે. ટેક્સી સુઝુકીમાંથી આપશે અને ડ્રાઈવર પોતે ટેક્સીનો માલિક થઈ શકે. ગેસ બાયો સીએનજી પ્લાન્ટમાંથી ભરાવશે એટલે સસ્તામાં પણ સારી મુસાફરી કરી શકશે. ઇન્કમનું એક સાધન બનશે. એક સસ્ટેનેબિલિટીનું ખૂબ સારું મોડલ આ બન્યું છે. હું આભાર માનીશ. બનાસકાંઠામાં બાયો સીએનજી પ્લાન્ટમાં કાર્યરત દરમિયાન મંત્રી જીતુ વાઘાણીએ બનાસ ડેરીના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ગોબરથી ગૌરવ અને કચરામાંથી સંપત્તિના વિચારોને સાકાર કરી બનાસ ડેરીએ સર્ક્યુલર ઇકોનોમીનું સફળ મોડેલ ઊભું કર્યું. દામાંથી શરૂ થયેલી સીએનજીની સફર હવે પીછીવાડી પ્લાન્ટ સાથે નવી ઊંચાઈએ પહોંચી છે. પશુપાલકોની આવક વધારવા, ક્લીન એનર્જી ઉપલબ્ધ કરાવવા અને ખેતી માટે ગુણવત્તાયુક્ત જૈવિક ખાતર પૂરું પાડવા આ મોડેલને સમગ્ર રાજ્યમાં વિસ્તરવા રાજ્ય સરકારે બજેટમાં 60 કરોડની વિશેષ જોગવાઈ કરી. જ્યાં બનાસ ડેરીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અન્ય 7 સહકારી ડેરીઓમાં પણ બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ ગ્રામ્ય મહિલાઓને પશુપાલન થકી આત્મનિર્ભર બનાવવા માટે મહિલા સ્વસહાય જૂથોને ₹1.5 લાખથી 20 લાખ સુધીનું વ્યાજ મુક્ત ધિરાણ પણ આપવામાં આવશે. આ પહેલથી ખેડૂતોને પશુપાલકોને પણ સીધો આર્થિક લાભ મળવાની આશા છે. આગામી દિવસોમાં અન્ય ડેરીઓ, સહકારી ક્ષેત્રના વિવિધ જે યાર્ડ છે, શુગર ડેરી છે, શુગર છે, ડેરીઓ છે, અલગ અલગ સહકારી બેન્કો કરી શકે એમ છે. સાથે મળીને બનાસ ડેરી, સુઝુકી, અલગ અલગ આપણી સહકારી સંસ્થાઓ આગામી દિવસોમાં લગભગ 3 વર્ષમાં 150 કરોડથી પણ વધારેની રકમ એ બજેટમાં જોગવાઈ કરી છે. હું આવકારું છું. આવો સાથે મળીને આ બનાસ બાયો સીએનજી મોડલ એમને આપણે અપનાવીએ. ગોબર ટુ ગેસ, ગેસ ટુ એનર્જી, સ્લરી ટુ ફર્ટિલાઇઝર, ફાર્મર ટુ પ્રોસ્પેરિટી, આ એક નવા સંકલ્પો સાથે ગોબરધન પશુપાલકોની આવક વધારવા માટે થઈને પર્યાવરણનું જતન, આપણી ખેતીનું જતન, પશુપાલકોનું જતન, ધરતીનું જતન સાથે મળીને કરીએ. બનાસકાંઠાના ધાનેરાના સેવાળા પંથકમાં બાયો સીએનજી સ્ટેશન ઉદ્ઘાટનને લઈને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો. જ્યાં ધાનેરા વિસ્તારમાં વસતા ખેડૂતો, પશુપાલકો માટે બાયો સીએનજી પ્લાન્ટ નવી રોજગારીનું માધ્યમ બનશે. પશુપાલકોને પોતાના પશુઓના ગોબરના પણ હવે રૂપિયા મળશે. તો આ બાયો સીએનજી પ્લાન્ટ થતી આવકમાં વધારો થશે, જેને લઈને વિસ્તારમાં પશુપાલકોને બનાસ ડેરી અને સુઝુકી કંપનીનો આભાર માન્યો હતો. બાયો પ્લાન્ટ નખાયો ને એમાં ગાડી સીએનજી ખૂબ મને રેટ આવવું પડતું અમરવાડા અઠીમાં નેનાવા. આ પણ અમને ખૂબ મોટો ફાયદો રહેશે. ગ્રાહકની રહેશે, આવી માથે આવીએ કોઈ બી ગાડીવાળાને રહેશે, બધાને ખૂબ સારું આવક રહેશે. ડેરી લે એમાં ખૂબ અમને મોટો ફાયદો ખેડૂતોને, પછી ડેરીને છે પણ પેલો મને ખૂબ મોટો ફાયદો કે આજે એક ગ્રાહકની 500 કિલા દાડે 500 આવક છે, 1000, 500, 200 જેવું પશુ પ્રમાણે છે ખાતર. કે જે ખેડૂતોને દૂધના તો પૈસા મળતા, પણ હવે આ બાયો પ્લાન્ટ મારે અહીં પીછીવાડી આજે એનું મુહૂર્ત લોકાર્પણ થઈ ગયું છે. તો તબેલા ઉપર આવી અને રૂપિયા કિલો જાતે કે એમનું ડેરીનું વાહન આવે, ટ્રેક્ટર આવે અને લઈ જાય. અને વત્તા પ્લસ કે જે આ બાયોગેસ બન્યા પછી એનું જે ખાતર બને છે એ પણ ખેડૂતોને મળે છે અને ખૂબ સસ્તા ભાવે. અને એટલે આર્થિક રીતે ખેડૂતને ફાયદો થાય, વત્તા ખાતરની રીતે બી એની અંદર જે રિફાઇન થઈને ખાતર આવે એટલે એની અંદર ઘાસચારો જે વધારાનો નિંદોમણ કચરો હોય એ પણ નથી હોતો. એટલે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો છે. બનાસકાંઠામાં બાયો સીએનજી પ્લાન્ટથી પશુપાલકો માટે આવકના નવા દ્વાર ખુલવાની આશા છે. ગોબરમાંથી ગેસ અને જૈવિક ખાતરનું ઉત્પાદન કરી કચરાને સંપત્તિમાં ફેરવવાનો પ્રયાસ થશે. જ્યાં રાજ્યની અન્ય સહકારી ડેરીઓમાં પણ આ મોડેલને વિસ્તારવાની સરકારની તૈયારી છે, ત્યારે બાયો સીએનજી ક્રાંતિથી ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય યુવાનોને કેટલો સીધો લાભ મળે છે તે જોવું રહ્યું. પણ એક આશાનું કિરણ તો ચોક્કસ જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ક્રોધનાવ ન્યૂઝ.